તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે હું તમને એક સ્ટોરી કહું. જ્યારે હું નાની હતી ત્યારે 4th સ્ટાન્ડર્ડમાં ભણતી હતી ત્યારે સૌથી પહેલાં છે એ મેં ટમેટાનું શાક છે એ બનાવતા મેં શીખ્યું હતું. અને એ પણ પહેલી જ વાર મેં બનાવ્યું હતું. મને કોઈએ નહોતું શીખવાડ્યું. મારા દાદીમાં મારી સાથે રહેતા અને એ મને કહેતા ગયા અને એમ હું બનાવતી ગઈ. તો ત્યારે સેવ ટમેટાનું શાક ખૂબ જ સરસ છે એ બન્યું હતું. તો આજે તેવી જ રીતે આટલા વર્ષો પછી ટમેટાના શાકમાં છે એ આપણે કંઈક વેરાયટી કરી અને કંઈક નવીન કરી છે. તો ટમેટા કોફતા છે એ આપણે બનાવી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે અહીં મેં ટમેટાં લીધેલા છે, તેને પ્રોપર રીતે વોશ કરી, અને આ છે એ કઠણ ટમેટાં જ મેં લીધેલા છે. તેને પ્રોપર રીતે વોશ કરી અને તેને આ રીતે છે એ ઉપરનો ભાગ એનો ચાકા વડે છે એ કટ કરી, અને જે અંદરનું જે એનું ટમેટાનું જે ગળ હોય છે એને આ રીતે છે આપણે સ્કૂપ કરતા જઈએ છીએ અને કાઢતા જઈએ છીએ. તો અહીં મેં 1.25 કિલો ટમેટાં છે એ લીધેલા છે, અને અરાઉન્ડ હું 12થી 13 જણા માટે છે એ આ શાક પ્રિપેર કરું છું. તમે તમારી રીતે ક્વોન્ટિટી છે એ એડજસ્ટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે મેં બધા ટમેટાં છે એને આ રીતે છે એ સ્કૂપ કરી લીધેલા છે, અને તેનો જે વચ્ચેનો પાર્ટ છે એ મેં ભેગો કરી લીધેલો છે, અને તેની અંદર છે એ 6 નંગ નાની સાઇઝના દેશી ટમાટાં પણ ઉમેરી દીધા છે. એ આપણે ગ્રેવીમાં કામ આવશે. ત્યાર પછી અહીં મારી પાસે ખટ્ટું મીઠું જે ચવાણું આવે છે, બજારમાં છે એ ખાટું મીઠું ચવાણું છે એ મળતું હોય છે, એ મેં લીધેલું છે. ત્યાર પછી આ ચવાણાને છે એક મિક્સર જારમાં એડ કરી, તેની અંદર છે અહીં 3થી 4 મોટી ચમચી તલ છે મારી પાસે, એ હું એડ કરું છું. અને તેની અંદર માંડવીના બી છે એ પણ અરાઉન્ડ 3થી 4 ચમચી હું એડ કરું છું. અને ત્યાર પછી આપણે બીજા બધા મસાલા કરીએ છીએ. તેની અંદર છે અરાઉન્ડ તીખાસ પ્રમાણે લાલ મરચું છે, આ મરચું છે એ તીખું લાલ મરચું છે એ મેં અત્યારે એડ કરેલું છે. ત્યાર પછી તેની અંદર આ કોથમરી છે એને હું આવી રીતે જ રફલી કટ કરી અને એડ કરું છું. અને મરચી છે તેને અરાઉન્ડ મેં અત્યારે 3 મરચી છે એ આમાં લીધેલી છે, તેના મસાલામાં જ છે એ આપણે એડ કરી દઈએ છીએ, જેથી કરીને આ મસાલામાં તીખાશ છે એ આવી જાય. અને તેની અંદર છે અરાઉન્ડ નાની 2 ચમચી મેં અત્યારે ખાંડ ઉમેરેલી છે, કારણ કે આપણે જ્યારે તીખાશ લઈ આવી છે તો ટમેટાં ખાટા હોવાના હિસાબે ખાંડનું બેલેન્સ કરવું જરૂરી છે. તો ખાંડ પણ મેં આ મસાલામાં જ એડ કરી દીધી છે, અને તેને પ્રોપર રીતે છે એ આપણે મિક્સ કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે આપણો જે મસાલો છે એ રેડી છે. તેને મસાલાને છે એક મોટા વેસલમાં છે અત્યારે હું ટ્રાન્સફર કરી લઉં છું, અને મસાલો ટ્રાન્સફર થઈ જાય ત્યાર પછી છે તેની અંદર બીજા બધા આપણે મસાલા કરી છે. તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો છે એ પ્રોપર રીતે છે એ ક્રશ થઈ ગયો છે, અને થોડુંક અધકચરું રહે તો પણ છે એનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવતો હોય છે. હવે ત્યાર પછી તેની અંદર અહીં મારી પાસે ગરમ મસાલો છે એ હું એડ કરું છું, અને આની અંદર ગરમ મસાલામાં જે તજ, લવિંગ છે એ બધા ઇન્ક્લુડ જ હોય છે, એટલે આપણે બીજા મસાલા નથી નાખતા આની અંદર. ગરમ મસાલો છે અરાઉન્ડ મેં 1.5 ચમચી લીધેલો છે. અને ત્યાર પછી હું માંડવી અને તલના ભાગનું છે એ એમાં નિમક એડ કરું છું, અને ધાણા જીરું પાવડર છે એ પણ આ સ્ટેજે છે આપણે 2થી 3 ચમચી જેટલું મેં ધાણા જીરું એડ કરી દીધું છે. અને અડધું લીંબુ છે એ હું સ્ક્વીઝ કરી દઉં છું. લીંબુ સ્ક્વીઝ કરવાથી લીંબુ અને નિમકનું છે એ પાણી છૂટશે, અને આ રીતે છે આપણા મસાલાને છે એક બાઇન્ડિંગ છે એ પ્રોપર રીતે મળે છે, અને આ રીતે છે તેને પ્રોપર હલાવતા જાય અને મિક્સ કરતા જવાનું છે. બાઇન્ડિંગ મળે છે એટલે આની અંદર કોઈ પણ જાતનું તેલ એડ કરવાની જરૂર નથી રહેતી. અને હવે છે આ મસાલાને પ્રોપર રીતે હલાવ્યા પછી આ રીતે છે એ ટમેટાને છે એ જે આપણે સ્કૂપ કરેલા ટમેટાં છે તેને આ રીતે આપણે પ્રોપર રીતે ફિલ કરી દેવાના છે. અને મસાલો છે એ એકદમ દબાવી અને આપણે ફિલ કરી છે, જેથી કરી અને તે પ્રોપર રીતે ફિલ થાય અને ટમેટામાંથી છે આપણો મસાલો છે એ છૂટો ના પડી જાય. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મસાલો છે એ હંમેશા માટે દબાવતા જાય છે અને તેને ફિલ કરતા જઈએ છીએ. તો આ રીતે છે મારા બધા ટમેટાં છે એ ફિલ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા બધા જ ટમેટાં છે એ પ્રોપર રીતે છે આ રીતે ફિલ થઈ ગયા છે, અને બાકીનો મસાલો છે એ આપણે ગ્રેવીમાં છે એ ઉપયોગ કરશું.
તો આપણી પાસે બાકીનો આટલો મસાલો છે હજી વધેલો છે, તો તેને આપણે ગ્રેવીમાં છે એ ઉપયોગ કરશું. હવે આ ટમેટાં છે એને છે એ હું વરાળે છે એ બાફવા મૂકી દઉં છું. તેના માટે મેં એક તપેલામાં છે એ પાણી ગરમ કરવા મૂક્યું હતું અને તેની ઉપર આ ટમેટાં મૂકી અને તેને પ્રોપર રીતે છે એક વાસણથી છે એ કવર કરી દઈએ છીએ, જેથી કરીને છે આપણા ટમેટાં છે જલ્દી છે એ બફાઈ જાય. મીનવાઇલ છે એક આપણે ગ્રેવી પ્રિપેર કરી છે, તો તેના માટે અહીં મેં આદું અને 3 નંગ મરચી લીધેલી છે અને તેની અંદર છે અહીં મારી પાસે દેશી ટમેટાં છે જે આપણે સુધારેલા હતા, એને હું એડ કરી દઉં છું. અને આ દેશી ટમેટામાં જે આપણા પાકેલા ટમેટાં હતા એનો જે ગર હતો એ પણ હું આમાં જ મેં એડ કરી દીધો છે, એટલે તે વેસ્ટેજ નહીં જાય. અને આને છે એ એક મિક્સરમાં છે એ ચર્ન કરી અને તેની ટમેટાની છે એ પ્યુરી કરી લઈ છે. અને આમાં જ્યારે આપણે ટમેટાની પ્યુરી કરી છે ત્યારે તેની અંદર મરચી અને આદું એડ કરી દઈએ છીએ, જેથી કરીને આપણે બીજા આદું લસણ મરચાં છે એ બીજે એડ કરવાની જરૂર રહેતી નથી. ત્યાર પછી છે અહીં મેં મોટા 2 વાટકા જેટલું છે એ તેલ ઉમેરેલું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી છે એ આપણે વેઇટ કરી છે અને ત્યાર પછી છે એ બધા આપણે મસાલા કરી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે તેલ ગરમ થાય ત્યાર પછી તેની અંદર જીરું છે એ મેં એડ કરેલું છે અને ત્યાર પછી હિંગ છે, પિંચ ઓફ હિંગ અને હળદર પાવડર છે એ એડ કરી દઈએ છીએ. અને હળદર પાવડર એડ થઈ જાય ત્યાર પછી છે આપણે તેની અંદર લીલું લસણ અને લીલી ડુંગળી છે અહીં મેં કટ કરીને રાખેલી છે. અરાઉન્ડ 1 કપ છે એ લીલું લસણ મેં ચોપ કરેલું છે અને લીલી ડુંગળી છે એ અરાઉન્ડ મોટા 3 કપ છે એ ચોપ કરેલી છે. તે આ સ્ટેજે છે આપણે એડ કરી દઈએ છીએ અને તેમાં નાખી દઈએ છીએ. વિન્ટર સિઝનમાં છે એ બધું જ જે આપણે લીલોતરી શાકભાજી કહીએ એ અવેલેબલ હોતું હોય છે, તો ભરપૂર પ્રમાણમાં છે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ. તો અહીં છે મેં સૂકી ડુંગળી છે કે સૂકું લસણ છે મેં નથી લીધું. જો તમારે એડ કરવું હોય તો તમે એ પણ કરી શકો છો થોડું, પણ અહીં આપણે લીલું લસણ અને લીલી ડુંગળીનો છે એ ઉપયોગ કર્યો છે. હવે લીલું લસણ અને લીલી ડુંગળીને છે પ્રોપર રીતે સતળાય ત્યાં સુધી છે તેને આપણે સાતરી લઈએ છીએ. અને તેના માટે છે તેની અંદર છે નિમક છે, ગ્રેવીના ભાગનું નિમક હું આ સ્ટેજે છે એ એડ કરી દઉં છું અને તેને પ્રોપર રીતે છે આપણે સાતળીએ છીએ. અને 1 ચમચી જેટલો ગરમ મસાલો છે એ પણ હું એડ કરી દઉં છું અને તેને હલાવતા જઈએ છીએ અને સાતળતા જઈએ છીએ. લીલી ડુંગળીને છે એ સતળાતા બહુ વાર નથી લાગતી, તો તમે જોઈ શકો છો કે આપણું તેલ છૂટું પડવા લાગ્યું છે અને આપણી ડુંગળી છે એ સતળાવા લાગી છે. ત્યાર પછી આપણે જે ટમેટોની પ્યુરી કરી હતી એને પણ આ સ્ટેજે છે એ ઉમેરી દઈએ છીએ અને તેને પણ છે આપણે પ્રોપર રીતે છે એ હલાવી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અવનવી રેસિપીઝ છે હું તમારા માટે છે એ લઈને આવતી હોય છું. તો રેસિપી ગમે તો ચોક્કસથી શેર પણ કરજો. હવે આ સ્ટેજે છે અહીં મારી પાસે કાશ્મીરી લાલ મરચું છે એ હું એડ કરું છું. અરાઉન્ડ 1 ચમચી મેં કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરેલું છે. ખાલી કલર લઈ આવવા માટે મેં કાશ્મીરી લાલ મરચું છે એ એડ કરેલું છે. ત્યાર પછી છે તેને પ્રોપર છે આપણે હલાવતા જઈએ છીએ, કારણ કે તીખાસ માટે આપણે ગ્રીન મરચીનો ઉપયોગ કર્યો હતો એટલે લાલ મરચું પાવડર છે આપણે થોડુંક જાળવીને એડ કરી છે. ત્યાર પછી અહીં મેં 1.5 લીટર જેટલું છે એ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તેને ગરમ કરી અને આ પાણીને છે એ આપણે ગ્રેવીમાં છે એ એડ કરી દઈએ છીએ અને ગરમ કરેલું પાણી જ એડ કરવાનું છે, જેથી કરીને તેની પ્રોસેસ અટકે નહીં. ત્યાર પછી આપણો જે મસાલો છે એ હું થોડો છે એમાં એડ કરતી જઈશ અને તેને પ્રોપર રીતે છે એ હલાવતા જઈએ છીએ, જેથી કરીને આપણે કન્સિસ્ટન્સી છે એની પ્રોપર ખબર પડે. આપણે એક હારે છે એ મસાલો છે એ આપણે એડ કરી દેતા નથી. તો આપણે જ્યારે પાણી ઉમેરી છીએ ત્યારે તેની અંદર થોડો મસાલો એડ કરતા જઈએ છીએ અને હલાવી અને તેના લમ્સ છે એ બ્રેક કરતા જઈએ છીએ. ત્યાર પછી આ બધો મસાલો છે એ હું એડ કરી દઉં છું. અરાઉન્ડ મારી ગ્રેવી છે એ 10 મિનિટ ઉકળી છે ત્યાર પછી છે અમે મસાલો એડ કરેલો છે અને તેને પણ છે આપણે પ્રોપર રીતે છે એ હલાવતા જઈએ છીએ અને મિક્સ કરતા જઈએ છીએ. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ગરમ પાણી એડ કર્યું છે એટલે લમ્સ બનતા હોય છે, તો એને પ્રોપર રીતે આ રીતે હલાવતા જઈ અને તેના આપણે લમ્સ છે એ મસાલાના આપણે તોડી નાખવાના છે. હવે આ સ્ટેજે મારી ગ્રેવી છે એ તૈયાર છે અને આપણા ટમેટાં છે એ પણ બફાઈ ગયા છે.
તો ટમેટાને છે એ 80% જ આપણે કૂક કરી છે, પ્રોપર આપણે કૂક નથી કરતા, કારણ કે પ્રોપર જો આપણે કૂક કરી છે તો એને મેશ થતાં વાર નથી લાગતી. એટલે આ સ્ટેજે છે આપણે ગ્રેવીમાં ટમેટાં એડ કરી દઈએ છીએ અને હળવા હાથે છે આપણે ગ્રેવીને હલાવી દઈએ છીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મોઢામાં પાણી આવી જાય એવું ટમેટા કોફતાનું શાક છે એ તૈયાર થવા આવ્યું છે. અને ખૂબ જ સરસ છે એ આ શાક છે એ ટેસ્ટ કરે છે. અને તમે ચોક્કસથી છે આ વિન્ટર સિઝનમાં આ શાક છે એ ટ્રાય કરજો. અને ફ્રેન્ડ્સ, હું તમને કહી નથી શકતી પણ આની સુગંધ છે એ ખૂબ જ સરસ આવે છે. તો તમને હું નજીકથી છે એ શાક દેખાડું. તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ છે એ બનીને તૈયાર થયું છે. એટ લાસ્ટમાં છે આની અંદર કોથમરી છે એ એડ કરી છે, અને કોથમરી એડ થઈ ગયા પછી આપણે તેને સર્વ કરી દઈએ છીએ. તો આ શાક સાથે છે એ બ્રેડ, રોટલા બંને સર્વ થાય છે, તો તમે ચોક્કસથી બનાવજો.